આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ ખાખીને શમસાર કરતો કિસ્સો સામે આવ્યો। બુટલેગરો અને દારૂડિયાઓને પકડવાની જગ્યાએ પોલીસ કોન્સ્ટેબલ જ બુટલેગર બન્યો છે। પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી જ વિદેશી દારૂ ઝડપાયો છે। અરવલ્લી એલસીબીએ ધનસુરાના રહિયોલ ગામમાં દરોડા પાડતા દારૂ ઝડપ્યો છે। પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારના ઘરમાંથી 1.76 લાખનો 22 પેટી દારૂ ઝડપાયો છે। દરોડા પહેલા કોન્સ્ટેબલ વિજય પરમાર ફરાર થયો છે। અગાઉ પણ સાબરકાંઠા પોલીસે દારૂ કેસ મામલે વિજય પરમાર સામે કાર્યવાહી કરી હતી। એલસીબીએ રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, અહીંયા તો પોલીસ કર્મી જ ગુનેગાર છે। સંતે ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં જે ધનસુરાનું રહિયોલ ગામ છે ત્યાંથી એક ઘરમાં પોલીસે દરોડા પાડી અને વિદેશી દારૂ ઝડપ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જે ઘર હતું તે પોલીસ કોન્સ્ટેબલ હતું, જે હાલ પોરબંદર ખાતે ફરજ બજાવી રહ્યો છે અને અરવલ્લી ખાતે તે આવેલો હતો। દરોડા પહેલા જ તે ફરાર થયો છે। પોતાના ઘરથી લગભગ 1.76 લાખનો જે દારૂ પકડાયો છે, 22 પેટી। કહી શકાય કે જે પ્રકારે પોલીસ કર્મી જ દારૂનો વહીવટ કરતો હતો, સાથે જ દારૂનો વ્યવસાય કરતો હતો, એટલે ખુદ બુટલેગર હતો। એટલે કે આ સમગ્ર જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને જે પુરાવા મળ્યા છે ત્યારે સમગ્ર મામલે એલસીબી પોલીસ પણ ચોકી ગઈ છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે કે જ્યાં ફરાર જે પોલીસ કર્મી છે તેને ઝડપી પાડવામાં આવે। બીજી તરફ જે માહિતી મળી રહી છે કે સાબરકાંઠા જે ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા પણ અગાઉ આ જ પોલીસ કર્મીની ધરપકડ કરવામાં આવી હતી દારૂ કેસમાં। ત્યારે ફરીથી આ પ્રકારનો ગુનો સામે આવતા હાલ એ જોવા રહ્યું છે કે હજુ પણ કેમ પોલીસ કર્મી પોલીસ ફરજ બજાવી રહ્યો છે। અગાઉ પણ જો દારૂના કેસમાં ઝડપાયો હોય તો આ પ્રકારની બેદરકારી હજુ પણ કેમ જોવા મળી રહી છે, એટલે સમગ્ર મામલે હવે અરવલ્લી પોલીસ તપાસ કરી રહી છે। હાર્દિક, એવું તો નથી ને કે આ કોન્સ્ટેબલની સાથે બીજા પણ કેટલાક પોલીસ કર્મીઓ અધિકારીઓ સંડોવાયેલા હોય? એ ચોક્કસથી સંધ્યા જે પ્રકારે અરવલ્લી પોલીસ કેવી ગંભીરતાથી કામગીરી કરે છે તેના આધારે તપાસમાં ખબર પડશે કે પોતાના ઘરમાં જ દારૂનો જે રાખી સામાન અને વ્યવસાય કરવામાં આવતો હતો ત્યારે અન્ય કર્મચારીઓ પણ આમાં સામેલ છે કે નહીં તે દિશામાં પોલીસની તપાસ તટસ્થ થાય તો જે આ વિજય પરમાર નામના જે આવા પોલીસ કોન્સ્ટેબલો છે જે પોલીસથી ખાખીને શર્મસાર કરી રહ્યા છે ત્યારે આવા કર્મચારીઓ સામે તો જ એક્શન લઈ શકાશે, ત્યારે અન્ય પોલીસ કર્મીઓના પણ નામ સામે આવી શકે છે। જી, આપનો આભાર। તો કચ્છમાં વાલીઓ માટે વધુ એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ભુજ તાલુકાના મોખાણા ગામનો ચોંકાવનારો બનાવ છે। ઓનલાઈન ગેમિંગમાં હારી જતા 17 વર્ષીય કિશોરે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે। હોસ્પિટલમાં 4 દિવસની સારવાર બાદ કિશોરે દમ તોડ્યો છે। મોબાઈલ ચેક કરતા અનેક ગેમ મળી આવી છે અને કઈ ગેમમાં હાર્યો તે બાબતે તપાસ હાથ ધરાઈ છે। ઓનલાઈન ગેમિંગમાં હારી અને કિશોરે આપઘાત કરતા પરિવાર તેમજ ગ્રામજનો શોકમાં ગરકાવ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। જી મેહુલ, હજી 2 દિવસ પહેલા જ રાજ્ય સરકાર પણ એવું વિચારી રહી છે કે સ્માર્ટફોનને લઈને કોઈ કાયદો લાવવામાં આવે અથવા તો એવા નિર્ણય લાવવામાં આવે, અને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે ગેમિંગમાં એક કિશોર હારી ગયો પૈસા અને આપઘાત। જી સંજય, ચોક્કસથી વાત કરીએ તો ભુજ તાલુકાના મોખાણા ગામે વાલીઓ માટે છે તે ચોંકાવનારો બનાવ છે તે સામે આવ્યો છે। મોબાઈલ ગેમમાં હારી જતા જે 17 વર્ષીય કિશોર છે તેને ઝેરી દવા પી લીધી હતી અને 4 દિવસની સારવાર બાદ કિશોરે છે તે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો અને તેના મોબાઈલ ચેક કરતા તેમાં ઘણી બધી ગેમો છે તે પણ મળી આવી હતી। તો હાલ પોલીસ દ્વારા કઈ ગેમમાં તે હાર્યો તેની પણ તપાસ હાલ શરૂ છે। એટલે ચોક્કસથી વાત કરીએ તો મોબાઈલ ગેમમાં હારી જવાથી જે નાનકડું એવું ગામ છે મોખાણા ત્યાં પાસે હાલ શોકનો માહોલ છે તે ફેલાઈ જોવા મળી રહ્યો છે। જી, આપનો આભાર।